હાય ભક્તોજનોને મારા પ્રણામ છે। આજે હું એક બીજી વાત કરવા જઈ રહ્યો છું કે આપણે બધા ભક્તિનો ગુરુબોધ આપણે લેતા હોય છે અને સત્સંગમાં જતા હોય ત્યારે આપણે સત્સંગ સાંભળીએ, ભજન સાંભળીએ, કીર્તન સાંભળીએ, આપણે અમુક જ્ઞાન આવે તો ઘરે આવીને પછી આપણે કોઈ બેન દીકરી હોય અથવા કોઈ પોતાની પત્ની હોય એને થોડું ઘણું માર્ગદર્શન તમે આપો। એટલે આજે હું એક સ્ત્રી શક્તિ સ્વરૂપા ગણાય એની વિશે વાત કરું છું। કોઈ પણ સ્ત્રીને સારો પુત્ર જોતો હોય, સારી દીકરી જોઈતી હોય તો એના વિચારો, સદભાવનાઓ, સારા વિચારો અને કોઈ શાસ્ત્ર સારું વાંચવું પડે, કોઈ સત્સંગમાં જવું પડે, કોઈ પણ સંત જોડે જવું પડે અને કોઈ મોટી મેદની સંત મેળાવાળો એમાં જઈને ગર્ભવતી હોય એ વખત જે સાંભળે તો એનું સંતાન સારું પાકે। એના ઉદાહરણ આગળના યુગમાં પણ છે। દાખલા તરીકે હિરણ્યકશિપુ હતો, એમની પત્ની નાગકન્યા હતી અને રાક્ષસ કુળમાં ભક્ત પહેલા જ પાકી ગયા કારણ કે એના સંસ્કારો સારા હતા। જે વખત ઘરમાં હતા એ વખત નારદ મુનિ એમના આશ્રમમાં હિરણાક્ષ ઋષિ ખરા ને એમની પત્નીને નારદ મુનિ લઈ ગયા હતા એમના આશ્રમમાં, નારદ મુનિના આશ્રમમાં। એ વખત એમને સંસ્કારો આપ્યા હતા કે ઓમ નમો ભગવતે વાસુદેવાય। એ વખત ગર્ભમાં હતા એ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા મંત્રો એમને જાપ કરાયા હતા। એવી રીતે કોઈ પણ સ્ત્રી હોય સારા સારા પુસ્તકો વાંચે, કોઈ વીર પુરુષોને વાંચે તો વીર જેવો પાકે, સુરવીર પાકે, અને કોઈ સંતોનું ભક્તોનું કોઈ સત્સંગ સાંભળે તો એ કોઈ મહાન જ્ઞાની પાકે। એટલે કૃષ્ણ ભગવાને જે વખત વીર અભિમન્યુ, અર્જુનના પુત્ર વીર અભિમન્યુ પાકે એ વખતે પણ 8 કોઠા ગર્ભમાં શીખ્યા હતા। માતાના ગર્ભમાં 7 કોઠા અને 8મો કોઠો નતો શીખી ગયા। એ વખત સુભદ્રા જાગી છે એટલે 7 કોઠા તો ગર્ભમાં શીખ્યા હતા, તો બહાર આવીને શીખ્યા નતા। એવા અનેક પુરાવાઓ છે। તમે કોઈ પણ સ્ત્રી આ સિટીમાં ગણો અને અમારા ગામડિયામાં તો શું થાય ભાઈ, દાખલા તરીકે વગડે જવાનું, સારના ભારા લાવવાના, પશુને ઘાસચારો નાખવાનો, એને બિચારીને એવો સત્સંગ સાંભળવાનો સમય જ હોતો નથી। સિટીમાં તો રોધી ખાવાનું, કપડાં ધોવાનું આટલું હોય એટલે એમને તો ખરેખર કેટલો બધો સમય મળે છે ને તે સત્સંગ જો સત્સંગ મેળાવો હોય ને ત્યાં જવું પડે અને એને સારા વિચારો રાખી તો એનું સારું સંતાન પાકે છે। આવા તો અનેક પુરાવા છે। એટલે માતાના ગર્ભમાં જ સંસ્કારો મળે છે અને જન્મ થયા પછી બાળકને તમે સંસ્કારો આપીને જો કોઈ હોશિયાર માતા હોય તો વાળી શકે, બાકી તે સિવાય ના વળે। એટલે માતાના સદવિચારો રાખો અને કહેવત નહીં કે ભાઈ જેવું અન્ન એવું મન। કોઈ પણ સ્ત્રી ઘરમાં રોધતી હોય ને કંકાસ કરતી હોય તો એનું તમે અનાજ ખો અને પછી તમે એનો પ્રભાવ જુઓ। અને કોઈ પણ સારી સ્ત્રી હોય અને રામ નામનું લેતી હોય કે કૃષ્ણનું નામ લેતી હોય, કોઈ ભક્તિમાં એનો ભાવ જાગતો હોય ને એ પ્રમાણે એનું રસોડું બનાવીને તમને જમાડે ને તો એનો પ્રભાવ જુઓ। તમને ખુદને અનુભવ થઈ જાય કે આને એવું મન થઈ જાય છે। એટલા માટે ભક્તોજનો આપણે બધા છીએ પણ સ્ત્રીઓને હું પ્રાર્થના કરું છું કે તમારું કોઈ સંતાન સારું, સારા સારા વિચારો રાખજો, સારા શાસ્ત્રો વાંચજો, સત્સંગમાં જજો તો તમારું સંતાન સારું થાય। આપણે નહીં કહેતા ભાઈ ફલાણાના ઘરનો આ છોકરો છે પણ એને ફેરવી વાળ્યું, એને તો ગાડીઓ ફેરવે છે, એ કેમ? એમના એવું વિચારો એ વખત એમની માતાના વિચારો ઊંચા વિચારો હતા। જેવા તમે વિચારો કરો એવું તમારું કાર્ય થાય અને એ પ્રમાણે સંતાન પણ પાકે। એટલે માતા તો માતા જ કહેવાય, સૃષ્ટિમાં શક્તિ સ્વરૂપા ગણાય માતા। જય માતા, જય જગતની જનતા। સ્ત્રીઓને મારા લાખ લાખ વંદન। ખોટું લાગે તો માફ કરજો। જય શ્રી રામ।